સિહોર તાલુકાના સણોસરા ગામમાં આવેલ દાનેવ આશ્રમના મહંત શ્રી તપસ્વી શ્રી શ્રી 1008 પીઠ જગતગુરુ શ્રી નિરુદેવાચાર્ય મહારાજ દ્વારા ગુરુ પૂર્ણિમા દિવસે સણોસરા આજુબાજુ ગામના તમામ ભાવિક ભક્તોને ગુરુ પૂર્ણિમાના ગુરુ આશીર્વચન લેવા પધારવા ભાવભર્યું આમંત્રણ દેવામાં આવ્યું હતું। ભાવિક ભક્તોને ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ જ્ઞાનનો મહિમા સમજાવવામાં આવ્યો। સાથે યુવાનોને જે મોબાઈલનું વ્યસન છે તેને લઈ યુવાનોને બાપુએ સંદેશ પાઠવ્યો કે મોબાઈલનો ઉપયોગ સમય મર્યાદિત કરવો। બાપુ દ્વારા આ એક પ્રેરણાદાયક વાત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ સણોસરા। बोलिए द्वारकाधीश की जय, दान महाराजनी जय, आपानी जय, विहड़ानाथनी जय, देवीनाथ बापानी जय, जय जय सीताराम। ओम नमः पार्वती पति हर हर महादेव। आज तारीख 29 અને બુધવારે ગુરુ પૂર્ણિમા છે, ત્યારે બધા લોકો પોતાના ગુરુ સ્થાનમાં જતા હોય અને ગુરુ આગળ આશીર્વાદ લેવા જતા હોય। એટલે ગુરુ પૂનમને દિવસે આશીર્વાદ લેવાનું મહત્વ શું છે, અથવા તો ઘણા લોકો એમ કહેતા કે ગુરુ આગળ તો ગમે ત્યારે જઈ શકાય, ગમે ત્યારે આશીર્વાદ લઈ શકાય, પણ એક એનું માધ્યમ છે કે કોઈ પણ તમે વસ્તુ, એનું ઉદાહરણમાં તમે જુઓ કે દૂધ છે એની અંદર ઘી પડ્યું છે, એમાં દહીં પડ્યું છે, છાશ પડી છે, પણ એને 12 કલાક સુધી એને મૂકી દેવામાં આવે અને 12 કલાક પછી એને તમે જ્યારે જુઓ મેળવણ નાખીને એટલે દહીં થઈ ગયું હોય તો તમે દહીં ખાઈ શકો। એની વસ્તુ તમે હલાવો એટલે માખણે ખાઈ શકો, એની વસ્તુ તાવો એટલે તમે ઘી પામી શકો અને એ વસ્તુમાં છાશ આવે, પણ મૂળ તો દૂધમાંથી જ છે। એમ આપણે ગુરુ પૂનમને દિવસે દર્શન કરવાનું માધ્યમ એ છે કે પરંપરામાં આપણા ઋષિઓ જે થઈ ગયા એ ઋષિઓ એમ કીધેલું કે આ પૂનમ અષાઢ મહિનાની જે આવે એને ગુરુ પૂનમનો માર્ગ એટલા માટે આપ્યો કે વરસાદનો માહોલ હોય, પૃથ્વી આખી લીલીછમ થઈ ગઈ હોય અને બધા લોકો જ્યારે એમ કહેવાય છે પહેલા તો કાંઈ એવી સગવડ નહોતી નાળા બાળાની, ત્યારે વાણમાં જતા અને લગભગ આશ્રમો નદીને ઓલે કિનારે જ હોય એટલે જંગલ વિસ્તારમાં, અને પછી લોકો જ્યારે પાણી આવી જાય ત્યારે એમાં પરીક્ષા થાય કે કોણ સેવક દર્શન કરવા આવશે, કોણ નહીં આવે, પણ જેની ભાવના ને શ્રદ્ધા હોય ને એ ગમે નથી આવે। એ વખતે પુલ બાંધેલો હોય તો ભલે, અને ન તો તેથી વાણમાં જતા અથવા તો ત્રાપો કરીને જતા અથવા તો શ્રદ્ધા હોય એ તરી પણ હોત જતા। અને એ વખતે જયારે એટલી કષ્ટી ભોગવીને જયારે શિષ્ય પોતાના ગુરુને દર્શન કરવા આવે ત્યારે ગુરુએ 12 વર્ષની તપસ્યા કરી હોય તે 100 વર્ષની કરી હોય તે 500 વર્ષની કરી હોય, એ જે તપસ્યા કરી હોય ને એને એમ ખબર પડે કે મારા શિષ્યને મારી ઉપર પોતાના જીવને જોખમે પણ પગે લાગવા આવે, આ અધિકારી શિષ્ય છે એટલે એને કાંઈ પણ આપે। એટલે એનો અર્થ એ નથી કે જે શિષ્ય ન આવે એને નહીં આપવાનું, એનો અર્થ એ થાય છે કે જેની શ્રદ્ધા હોય ને એનું માપ નીકળી જાય। અને કોઈ પણ વસ્તુ પરીક્ષા કર્યા વગર કોઈ દિવસ કોઈ વસ્તુ મળતી નથી। તમે કોઈ પણ ને તમે જો પરીક્ષા થાય પછી તેને મળે છે। એમ ભગવાન કૃષ્ણ હોય તો એની નરસિંહ મહેતાની પરીક્ષા કરેલી, ભગવાન વિષ્ણુ હોય તો વામન તરીકે બલિરાજાની પરીક્ષા કરેલી, દાન બાપુની જગ્યા અમારી પરંપરામાં દાન બાપુના શિષ્ય આપા ગીગા હતા, એને માથામાં જીવડા પડી ગયા ત્યાં સુધી બાપુને નહોતી ખબર, બધી ખબર હતી, પણ સંપૂર્ણ જ્યારે જીવડા પડી ગયા છતાંય ગુરુને ન કીધું કે મને જીવડા પડ્યા, ત્યારે ગુરુએ કીધું કે તું મારી કરતા હવાયો। આજે આજની તારીખમાં 7000 હવાયું। એમ કોઈ પણ સંત છે એના હૃદયમાં આપણો વાસ હોય છે, આપણને શિષ્ય તરીકે માનતા હોય છે, પણ જ્યારે આપણા ભાગ્ય ખુલવાના હોય અને આપણો ભરોસો હોય
ત્યારે આપણને ગુરુની પ્રાપ્તિ થાય છે. ગુરુ પૂનમને દિવસે જાવું, ગુરુના આશીર્વાદ લેવા, એથી આપણું જીવન સફળ થાય. એટલું કહીને જય સિયારામ, જય દાન મહારાજ. આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે યુવાનોને શું સંદેશ આપવાનો? આ ગુરુ પૂનમના દિવસે જેટલા યુવાનો છે એને મારો તો એક જ સંદેશ છે કે બને ત્યાં સુધી મીડિયા સારું કામ કરે છે, પણ મોબાઈલનું કામ પણ સારું જ છે કે માણસને ગોતવું હોય તો પેલા ગમે એમ કરીને તમે ગોતો તોય ન જડે. અત્યારે તમારે ગુફામાં બેસી ગયો હોય તોય પકડાઈ જાય કે અહીંયા બેઠો છે. એટલે કામ સારું છે, મોબાઈલનું, મીડિયાનું, તમારું બધાનું સારું જ છે. પણ મારે કહેવાનું, યુવાન છે ને અતિશય જે મોબાઈલ વાપરે છે એના માટે નુકસાન છે. અને એ નુકસાન ત્રણ જ છે. પહેલું, બહુ મોબાઈલ વાપરે એટલે નિંદ્રા ઓછી થઈ જાય. બીજું, અતિશય મોબાઈલ વાપરો એટલે તમારું મગજ ઠેકાણે ન રહે. અને અતિશય મોબાઈલ વાપરો એટલે તમે સમજજો કે તમને એમ કે હું આમાંથી પ્રાપ્ત કરી લઉં, આમાંથી કરી લઉં, પણ એની સામે તમારી શરીરની હાનિ થતી જાય. એટલે યુવાનોને ખાસ સંદેશ આપું છું કે મોબાઈલ તમે 5 કલાક 2 કલાક વાપરતા હો તો એની અંદર 3 કલાકનો ગાળો રાખો 24 કલાકમાં. એથી વધારે મોબાઈલ વપરાય નહીં. પણ છતાં જરૂરી હોય તો કોમ્પ્યુટરમાં તમે 12 કલાક બેસી શકો. પણ કે એક વસ્તુ જાણવા જેવી છે કે તમે અખતરો કરજો, મોબાઈલ તમે 8 કલાક આમ કરશો ને તો તમને નીંદર નહીં આવે. અને એની ઘડીએ તમે 8 કલાક માળા લઈને બેસજો, ન બેસી શકો. તો માળા શું છે? એક નામ જ છે. હું એવું નથી કે રામનું નામ લ્યો, કૃષ્ણનું લ્યો, માતાજીનું, તમે ગમે એનું લ્યો, તમારે મિત્રનું નામ લ્યો, પારા ફેરવતા ફેરવતા. પણ એની શક્તિ એવી છે કે અતિશય કોઈ પણ વસ્તુ હોય એ યુવાનીને હાનિ કરે. એટલે બને ત્યાં સુધી મોબાઈલ માપે વાપરવા, જરૂરી જ વાપરવા, ન વાપરવા એમ નથી કહેતો. એટલે યુવાનો એટલું ધ્યાન રાખે તો એનું ભવિષ્ય સુધરે.